સીએમ ભૂપેન્દ્ર પટેલે ઓપન કર્યું નવું કેન્સર રેડિયેશન ઓન્કોલોજી સેન્ટર. અમદાવાદની નારાયણ હોસ્પિટલ ખાતે અદ્યતન રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેનું ઔપચારિક ઉદ્ઘાટન રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું છે. આ નવા કેન્દ્રની સૌથી મોટી વિશેષતા તેમાં રહેલી વિશ્વકક્ષાની હેલ્સિયોન રેડિયેશન થેરાપી સિસ્ટમ છે. આ ટેકનોલોજીની મદદથી કેન્સરના દર્દીઓને અત્યંત સચોટ અને હાઈ પ્રિસિશન ટ્રીટમેન્ટ મળશે, જેનાથી આસપાસના સ્વસ્થ કોષોને નુકસાન થયા વિના માત્ર 2 મિનિટ જેવા ટૂંકા સમયમાં રેડિયેશન સેશન પૂર્ણ કરી શકાશે. લોન્ચિંગ પ્રસંગે નારાયણ હેલ્થના સ્થાપક ડૉક્ટર દેવી શેટ્ટીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં દર વર્ષે 70,000થી વધુ કેન્સરના નવા કેસો નોંધાય છે, જેમાંના ઘણા દર્દીઓ એડવાન્સ સ્ટેજમાં હોય છે. આ કેન્દ્ર શરૂ થવાથી હવે દર્દીઓએ મોંઘી અને ઇમરજન્સી સારવાર માટે રાજ્ય બહાર મુંબઈ કે દિલ્હી સુધી લાંબી મુસાફરી નહીં કરવી પડે. હોસ્પિટલના ફેસિલિટી ડાયરેક્ટર હેમંત ભટનાગર અને ઓન્કોલોજિસ્ટ ડૉક્ટર તસ્નીમ નાલાવાલાના જણાવ્યા મુજબ હવે નારાયણ હોસ્પિટલમાં મેડિકલ, સર્જિકલ અને રેડિયેશન ઓન્કોલોજી એમ ત્રણેય સુવિધાઓ એક જ છત નીચે ઉપલબ્ધ બનશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ હોસ્પિટલમાં PMJY આયુષ્યમાન કાર્ડ સહિતની સરકારી યોજનાઓ પણ ઉપલબ્ધ છે, જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને પણ આ વર્લ્ડ ક્લાસ સારવાર તદ્દન મફત કે રાહત દરે મળી રહેશે. इनाग्रेशन हो गया है। ऑनरेबल चीफ मिनिस्टर ने इनाग्रेशन किया है। कैंसर इज़ ए मेजर प्रॉब्लम इन इंडिया। 17% ऑफ द प्रेमेच्योर डेथ माने लोगों ने 50 ईयर्स 40 ईयर्स में मरना नहीं है। लाइफ एक्सपेक्टेंसी इज 74-75 ईयर्स. सो कैंसर इज़ रिस्पॉन्सिबल फॉर 17% ऑफ द प्रेमेच्योर डेथ. मेरा एडवाइस है सभी लोगों को, एक मैसेज है, हाउ फिट यू फील हैज़ नथिंग टू डू विद हाउ फिट यू आर. एवरी ईयर आप एनुअल हेल्थ चेकअप करना है, उसे ब्लड टेस्ट करना है, एको, ECG, अल्ट्रासाउंड और लो डोज CT स्कैन करने से मोस्ट ऑफ द कैंसर्स कैन बी डिटेक्टेड एट ए अर्ली स्टेज. ये अर्ली स्टेज में कैंसर डिटेक्ट हो गया तो कैंसर को मोस्ट ऑफ द टाइम क्योर कर सकते हैं. लेट स्टेज में हो गया तो कॉस्ट ऑफ ट्रीटमेंट बहुत ज़्यादा होता है और इट्स ए वेरी पेनफुल ट्रीटमेंट और रिज़ल्ट अच्छा नहीं मिलता है. सो मेरा एडवाइस है सभी लोगों ने एवरी ईयर एनुअल हेल्थ चेकअप करके कैंसर स्क्रीनिंग करना.